માતાજી, કેમ છો? આવ્યો કે તમે મોજમાં જ છો? તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. તો મિત્રો અત્યારે અમે આવી ગયા ટિમ્બર બીચ. તો તમે અહીં નજારો જોઈ શકો છો. અને હજી અમે જઈએ આગળ. ટિમ્બરનો જે આ દરિયા કિનારો છે, એકદમ ક્લીન દરિયા કિનારો છે, જોઈ શકો છો તમે. મિત્રો વિડીયોમાં એન્ડ સુધી રહેજો. હવે ગાડી અમે અહીંયા પાર્ક કરી દીધી. આજી નજીક થતું તો મિત્રો ફાઇનલી આપણે ગુપ્ત પ્રયાગ પહોંચી ગયા. તો જોઈ શકો છો તમે, આ ગુપ્ત પ્રયાગ છે ભાઈ. પાણીના કુંડ ને આજે ભાદરવી અમાસને દિવસે આમાં ટ્રાફિક હોય જોરદાર. આપણે બ્લોગ બનાવેલો જ છે અહીંયા. હા મિત્રો, જે તમે જોઈ શકો છો. અત્યારે કોઈ નથી. અને અહીંયા અમાસનો મેળો હોય, ભાદરવી અમાસનો મેળો, ત્યારે ટ્રાફિક જોરદાર હોય. ત્યારે અહીંયા જે માણસ જગ્યા નહોતી, એટલું પબ્લિક હતું. અત્યારે અહીંયા હાવ ખાલી ખાલી છે. જો હે ગરમ મંદિર ને ગરમ ગંગાજી કુંડ. આ ગંગાજી કુંડ છે. પાણી ચાલુ છે કે આમ? પ્રયાગની જગ્યા છે મિત્રો. દેલવાડાથી કેટલું થાય? 1 કિલોમીટર, 2 કિલોમીટર. હવે મિત્રો અમે છે ને થોડીક પેટ પૂજા પણ કરી લેવી. પ્રસાદી લઈ આવી, જો ચાલુ છે અત્યારે. તો મિત્રો અમે અત્યારે ભોજનાલય આવી ગયા. હવે જઈએ અંદર જમવા માટે. તો મિત્રો ફાઇનલી દોણેશ્વર આવી ગયા. હવે દર્શન કરી લઈએ દોણેશ્વર મહાદેવ. તો જોઈજો વિડીયોમાં. આ નદી છે જે ઉપરથી પાણી આવે ને,